જાલોદ તાલુકામાં માર્કેટયાર્ડમાં આવેલી એગ્રો બિઝનેસ રવિ ટ્રેડર્સ દ્વારા આદિવાસી ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે। જાલોદ તાલુકામાં આદિવાસી ખેડૂતો એક બાજુ વરસાદ માટે વલખા મારી રહ્યા છે અને બીજી બાજુ 400 રૂપિયાના ખાતર લેવા મજબૂર બન્યા છે। જગતનો તાત કહેવાતા આવ્યા ખેડૂતોની હાલત કફોડી બને છે। ખેડૂતો દ્વારા સરકારી અધિકારીઓને જાણ કરતા સરકારી અધિકારીએ પાણીની પાળ તૂટી ગયા પછી આવે છે એવો ઘાટ થાય છે। સરકારી અધિકારી અને ખાતર ડેપો એગ્રો બિઝનેસવાળા માલિક સાથે મિલીભગત હોવાથી જિલ્લાથી માંડી અને ગાંધીનગર સુધી અધિકારીઓના ખિસ્સા ગરમ થતા હોય છે। તો શું આ ભાજપના કૃષિ મંત્રીને પણ ખિસ્સા ગરમ થતા હશે? અધિકારીઓને ખેડૂત ઉપર રોટલા શેકવા બેઠેલા છે। ખેડૂતોની હાલત કેટલી કફોડી હશે તે આ ભાઈ અને બેન બોલે છે, બોલી રહ્યા છે। 400 સરકારી ખાતરનો ભાવ 256.66 પૈસા છે। 130મી 140 કેમ લૂંટવામાં આવે છે? આદિવાસી ખેડૂતોને એગ્રોવાળા હમારે ઉપર પણ વ્યવહાર કરવો પડે છે। તો આવો અધિકારીને તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવાની જરૂર છે। તો જ ખેડૂતોને સાચો ન્યાય ક્યારે મળશે હવે જોવાનું રહ્યું છે। આવા એગ્રોવાળાનું લાયસન્સ કાયમી માટે રદ થવા જોઈએ। રિપોર્ટર કપિલ બારિયા। બોલવાનું બાકી તમે ભાવ લાગે ખાતર 400 રૂપિયા કયા ગામના? એરોળાના। તમે કાકા હું ભાવ લે તમને? 400 બોલો તો બેઠો હું બાવલી છોરી 400